મહીસાગરમાં ફરી પોષ ડોડાનો જથ્થો ઝડપાયો છે। સંતરામપુર પોલીસને મળી છે મોટી સફળતા। અંદાજિત 100 થી 150 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અકસ્માતગ્રસ્ત વાહનમાંથી મળ્યો પોષ ડોડાનો જથ્થો। પૂરપાટ ઝડપે આવતી કાર ગાય સાથે અથડાઈ। અકસ્માત બાદ ચાલક કાર મૂકીને ફરાર થયો છે, તો કારમાંથી મોબાઈલ અને અલગ નંબર પ્લેટ મળી આવી છે। एक स्कॉर्पियो गाड़ी नीलगाय जोड़े अकस्मात थता पुलिस ने आ घटना की जाण थई हती। पुलिसे घटनास्थळे पहोंचता आ जे स्कॉर्पियो छे तेने चेक करता गाड़ीमांथी टोटल 246.7 किलोग्राम अफीमना पोस्ट डोडा मळी आवेल हता, जेनी अंदाजित किंमत 37 लाख जेटली थाय छे। पुलिसने तपास दरमियान एक मोबाइल तथा 2 एमपी ना नंबर प्लेट पण मळी आवेल छे। पुलिसे एनडीपीएस नो गुनो दाखल करीने આગળની તપાસ હાથ ધરી છે। વડોદરામાં વીજકર્મીઓ પર હુમલો કરાયો છે। 15 દિવસમાં બીજી વખત વીજકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો છે। પાણીગેટ વિસ્તારમાં આ ઘટના બની છે। બાવા માનપુરામાં વીજ કનેક્શન કાપવા ગયા હતા કર્મચારીના હાથમાંથી મીટર ઝૂંટવી લેવાની કોશિશ કરવામાં આવી છે। વીજકર્મીઓને અપશબ્દો બોલીને માર મારવામાં આવ્યો હતો। નુસરત ભોજાવાલાએ કરી મારામારી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। હુમલો કર્યા બાદ આરોપી પોતાના ઘરેથી ફરાર થયો છે। પાણીગેટ પોલીસે શોધખોળ શરૂ કરી છે।